નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુસીડીસીના ઓનલાઈન પ્લેટફોર્મ યુસીડીસી વર્ચ્યુઅલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું કરંટ અફેર્સની. કરંટ અફેર્સમાં આજનો આપણો સૌથી પહેલો જે ટૉપિક છે એ છે એક યોજના છે. તે આ યોજનાનું નામ છે ટુરિસ્ટ વ્હીકલ ઓપરેટર માટેની એક નવી યોજના છે. આ યોજના કેમ ચર્ચામાં છે, એનો ઉદ્દેશ શું છે, યોજના સાથે સંકળાયેલા અન્ય મુદ્દા, દાખલા તરીકે ઓલ ઇન્ડિયા ટુરિસ્ટ વ્હીકલ ઓથોરાઇઝેશન એન્ડ પરમિટ રૂલ્સ 2021 અને ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ, આ બધા મુદ્દા આ યોજના સાથે કેવી રીતે સંલગ્ન છે અને આ યોજના શું કામ ચર્ચામાં છે, આ 4 ભાગમાં ડિવાઈડ કરીને આપણે આ ટોપિકને સમજીશું. સૌ પ્રથમ તો આ યોજના ચર્ચામાં કેમ છે, તો તાજેતરમાં માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા આ નવી યોજનાની જાહેરાત કરવામાં આવી અને આ નવી યોજના અંતર્ગત ઓલ ઇન્ડિયા ટુરિસ્ટ વ્હીકલ ઓથોરાઇઝેશન એન્ડ પરમિટ રૂલ્સ 2021 આ નિયમોને સૂચિત કરવામાં આવ્યા હતા. હવે આ નિયમોને સૂચિત કરવામાં આવ્યા, એક કઈ રીતે સૂચિત કરવામાં આવ્યા? ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ એક બોડી છે. આ બોડીની જે મિટિંગ મળી, મિટિંગ બાદ નિર્ણય લેવામાં આવ્યો કે નવા નિયમોને સૂચિત કરવામાં આવે. એટલે આપણે બે વસ્તુ જોવાની થાય છે, આ નિયમો શું છે, એમાં શું જોગવાઈ છે, અને બીજું ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ, આ કાઉન્સિલ શું છે, એનું કાર્ય શું છે, એની અધ્યક્ષતા કોણ કરે છે. આવા પ્રકારના અમુક સમયે વન લાઇનર ક્વેશ્ચન જીપીએસસી દ્વારા પૂછવામાં આવતા હોય છે. સૌપ્રથમ જોઈશું યોજનાનો ઉદ્દેશ. આ યોજનાનો ઉદ્દેશ છે દેશમાં પર્યટનને મહત્વ એટલે કે વિકાસ આપવું, પ્રોત્સાહન આપવું. ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ટુરિઝમને પ્રોત્સાહન મળે તો રાજ્યની રેવન્યુ આવક જે છે તેમાં ઓટોમેટિક વધારો થાય. એટલે ટુરિઝમને પ્રોત્સાહન આપવું, રાજ્યની આવકમાં વધારો કરવો, અને ત્રીજું જે છે પર્યટન સાથે જે સંબંધિત કેન્દ્રીય ડેટાબેઝ છે એને ઇન્ટિગ્રેટ બનાવવો, એકીકૃત કરવો. આ જોયું આપણે યોજનાનો ઉદ્દેશ. હવે જોઈશું જે રૂલ્સ છે નવા નોટિફાઈ કરવામાં આવ્યા છે એ શું છે, એમાં શું મુખ્ય જોગવાઈઓ છે. સૌ પ્રથમ તો રૂલ્સનો અમલ ક્યારથી શરૂ થશે? આ યોજનાના જે રૂલ્સ છે ઓલ ઇન્ડિયા ટુરિસ્ટ વ્હીકલ ઓથોરાઇઝેશન એન્ડ પરમિટ રૂલ્સ 2021 એનો અમલ 1 એપ્રિલ 2021થી સ્ટાર્ટ થશે. ઇમ્પ્લિમેન્ટેશનની તારીખ આપેલી છે. આ ઓનલાઈન જે રૂલ્સ છે એ રૂલ્સમાં પરમિટ મેળવવા માટે, નામ પરથી જ ખબર પડે છે, જે ટુરિસ્ટ વ્હીકલ ઓપરેટર હોય એને જે પરમિટ મેળવવાની હોય, ઓલ ઇન્ડિયા ટુરિસ્ટને ફરવા માટે જે ગાડી હોય એને ઓલ ઇન્ડિયા પરમિટ આપણે સામાન્ય રીતે ઓળખતા હોઈએ છીએ. એ પરમિટ મેળવવા માટે શું પ્રોસિજર છે એની સાથેના આ નિયમો સંકળાયેલા છે. તો જે ટુરિસ્ટ વ્હીકલ ઓપરેટર છે એને આ પરમિટ માટે ઓનલાઈન મોડમાં એપ્લાય કરવાનું રહેશે. ઓનલાઈન પણ એ એપ્લાય કરી શકશે. એપ્લાય કરે, બધા દસ્તાવેજ સબમિટ કરે, એ ડોક્યુમેન્ટેશન પછી 30 દિવસની અંદર પરમિટ ઇસ્યુ કરવામાં આવશે. એટલે કે નવા નિયમો હેઠળ 30 દિવસની અંદર જે તે એપ્લિકેશન પછી પરમિટ ઇસ્યુ કરવામાં આવશે. પરંતુ હાલની જે એક્ઝિસ્ટિંગ પરમિટ જે ધરાવે છે ઓપરેટરો, તેની વેલિડિટી યથાવત જ રહેશે. એટલે કે એમાં કોઈ ફેરફાર થશે નહીં. આપણે જોયું કે આ નિયમોને ક્યારે સૂચિત કરવામાં આવ્યા? ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તો ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ જોઈએ તે સરકારને માર્ગ પરિવહન આ બે મુદ્દા પર જે સલાહ આપવાનું કામ કરે છે એ છે ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ, ને આ બે મુદ્દા પર સલાહ આપતી ઉચ્ચ સંસ્થા છે. તેના ચેરમેન છે નીતિન ગડકરી, એટલે કે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી, એ તેની ચેરમેન પદે હોય છે. વર્ષમાં એક વખત તેની મિટિંગ થતી હોય છે. તો આ જે આપણે વાત કરી પર્યટન વ્હીકલ ઓપરેટર માટેની યોજના, એમાં મુખ્યત્વે ચર્ચામાં કેમ હતી, તેનો ઉદ્દેશ શું હતો, 2021ના ઓલ ઇન્ડિયા પરમિટના જે રૂલ્સ હતા એમાં શું જોગવાઈ હતી, ક્યારથી અમલ થવાનો છે, કેવી રીતે એપ્લાય કરવાનું, કેટલા દિવસમાં પરમિટ મળે, એ બધી વાત હતી. અને ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ, એટલે આ ટોપિકને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બીજો મુદ્દો છે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા નિધિ.
ટોપિકના નામ ઉપરથી જ ખબર પડે છે, આ એક નિધિ એટલે કે ફંડ, વન ટાઈપ ઓફ એક ભંડોળની વાત અહીંયા કરવામાં આવી રહી છે. તો આ આખા ટોપિકને આપણે 4 ભાગમાં ડિવાઈડ કરીશું. સૌ પ્રથમ જોઈશું ચર્ચામાં કેમ હતું. બીજો જે ભાગ છે એ ફંડ વિશે આપણે જોઈશું. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા નિધિ એ ફંડ છે શું, એમાં શું જોગવાઈ હશે, એનો ઉપયોગ ક્યાં થશે અને એના ઉપયોગથી એના ઇમ્પ્લિમેન્ટ કરવાથી એનું મહત્ત્વ શું છે, ક્યાં ફાયદો થશે, આ 4 મુદ્દાઓ આપણે આ ટોપિકમાં જોઈશું. સૌ પ્રથમ જોઈશું ચર્ચામાં કેમ છે. તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા નિધિ આ પ્રકારના એક ફંડને મંજૂરી આપવામાં આવી. ફંડ વિશે જોઈએ તો સિંગલ નોન લેપ્સેબલ રિઝર્વ ફંડ છે. નોન લેપ્સેબલ રિઝર્વ ફંડ શબ્દ બહુ જ મહત્વનો છે. ફંડ આરોગ્ય માટે છે. નોન લેપ્સેબલ એટલે કે જે તે નાણાકીય વર્ષમાં ફંડમાં જે પણ ભંડોળ હોય, જે પણ નાણાં હોય, તે નાણાકીય વર્ષ સમાપ્ત થઈ જાય તો લેપ્સ થઈ જશે નહીં, તે આગામી સમય માટે પણ યુઝ થઈ શકશે. ત્યારબાદ આ ફંડ પબ્લિક એકાઉન્ટ ઓફ ઇન્ડિયા, જે આપણે જોતા આવીએ છીએ, કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા અને પબ્લિક એકાઉન્ટ, આ જે પબ્લિક એકાઉન્ટ છે એના હેઠળ આ ફંડ આવશે. ત્યારબાદ હેલ્થ અને એજ્યુકેશન સેસ, સરકાર દ્વારા જે હેલ્થ અને એજ્યુકેશન સેસ ઉઘરાવવામાં આવે છે એમાંથી જે પ્રોસીડ થાય છે એ પ્રોસીડમાંથી હેલ્થની જે આવક છે એ આવકનો ભાગ આ ફંડમાં આવશે. હેલ્થ અને એજ્યુકેશન ફંડ જે સેસનો જે પ્રોસીડ છે એમાંથી હેલ્થનો જે શેર છે, હેલ્થનો જે ભાગ છે એ આ ફંડમાં આવશે. આ ફંડનું સંચાલન અને જાળવણી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કરવામાં આવશે. આ જે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા નિધિ વિશે આપણે જે જોયું, આ 4 મુદ્દા એવા છે કે એમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે, એટલે આ મોસ્ટ આઈએમપી ટોપિક ગણી શકાય. ત્યારબાદ આપણે જોઈશું આ ફંડનો ઉપયોગ ક્યાં કરવામાં આવશે. ફંડની જે આવક થાય તેનો ઉપયોગ આરોગ્ય મંત્રાલયની મુખ્ય યોજનાઓમાં કરવામાં આવશે. દાખલા તરીકે નેશનલ હેલ્થ મિશન, આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. તે ઉપરાંત આ યોજનાઓમાં ફંડનો ઉપયોગ તો થશે, તે ઉપરાંત આરોગ્ય કટોકટી દરમિયાન કટોકટી અને આપત્તિ સજ્જતા એટલે કે એમરજન્સી એન્ડ ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ ડ્યુરિંગ ધ હેલ્થ ઇમરજન્સી, આવો કોઈ સમય આવે ત્યારે પણ આ ફંડનો યુઝ કરી શકાશે. આ ફંડથી શું મહત્ત્વ છે, આ ફંડનું મહત્ત્વ શું, ફંડ લાવવાથી શું ફાયદો થશે. તો સૌપ્રથમ તો જે આરોગ્ય કાળજીની જે ઉપલબ્ધતા છે, એક્સેસ, એને સુનિશ્ચિત કરવા માટેનું એક પગલું ગણી શકાય. ત્યારબાદ પૂરતા પ્રમાણમાં રિસોર્સિસની ખાતરી કરી શકાય, તેના માટે આ ફંડ મહત્ત્વપૂર્ણ છે. ત્યારબાદ જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ગોલ્સ છે એને પ્રાપ્ત કરવા માટે આ ફંડ મહત્ત્વપૂર્ણ છે. નેશનલ હેલ્થ પોલિસી 2017 એના જે ધ્યેય છે એને પ્રાપ્ત કરવા માટે પણ આ ફંડ ઉપયોગી છે. તો આપણે આ ટોપિકમાં આપણે 4 મુદ્દા જોયા. ચર્ચામાં કેમ, ફંડ વિશે, તેનો ઉપયોગ અને મહત્ત્વ. હવે જોઈશું નેક્સ્ટ ટોપિક. ત્રીજો મુદ્દો છે બાળ અને વિકાસ મંત્રાલયની તમામ મુખ્ય યોજનાઓ 3 છત્ર યોજનાઓ હેઠળ વર્ગીકૃત. એ યોજના છે એક પ્રકારની, પણ અલગ અલગ મંત્રાલય હોય, દરેક યોજના કોઈ એક મંત્રાલય હેઠળ અમલ થતી હોય. કોઈ પણ યોજનાનું અમલ કોઈ પણ એક મંત્રાલય હેઠળ થતું હોય સામાન્ય રીતે. તો આ જે ટોપિક છે એમાં બાળ અને વિકાસ મંત્રાલય જે છે એની હેઠળ જેટલી પણ યોજનાઓ ચાલે છે એ તમામ યોજનાઓનું યોગ્ય અમલ થઈ શકે, સારી રીતે ઇમ્પ્લિમેન્ટ થઈ શકે, એનું સારું આઉટપુટ મળી શકે, એના માટે 3 છત્ર યોજનાઓ હેઠળ તેને વર્ગીકૃત કરવામાં આવી. તો આ ટોપિકને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરીશું. ચર્ચામાં કેમ છે, આ યોજનાનો ઉદ્દેશ શું છે, અને યોજના વિશે જોઈશું. સૌ પ્રથમ જોઈશું ચર્ચામાં કેમ. તો તાજેતરમાં બાળ અને વિકાસ મંત્રાલયની તમામ યોજનાઓને અને કાર્યક્રમોને અસરકારક અમલ માટે મંત્રાલયની તમામ યોજનાઓને 3 છત્ર યોજનાઓ હેઠળ
વર્ગીકૃત કરવામાં આવી. યોજનાઓ બધી અમલમાં જ રહેશે પણ એને ક્લાસિફાઈડ કરવામાં આવે છે. 3 છત્ર યોજનાઓના નામ કંઈક આ પ્રમાણે છે: મિશન પોષણ 2, મિશન વાત્સલ્ય અને મિશન શક્તિ. મોસ્ટ આઈએમપી. મિશન પોષણ 2, મિશન વાત્સલ્ય અને મિશન શક્તિ. વારાફરતી હવે આપણે તેના વિશે જોઈશું. તે પહેલાં જોઈએ ઉદ્દેશ શું છે. આ પગલું લેવા માટેનો ઉદ્દેશ શું, એની પાછળનો ઓબ્જેક્ટિવ શું છે. તો મહિલાઓ અને બાળકો માટે જે અલગ અલગ રાજ્યોની જે કાર્યવાહી છે તેની વચ્ચે જે અંતરાલ રહેલો છે તેને દૂર કરવો. ત્યારબાદ લૈંગિક સમાનતા, બાળ કેન્દ્રિત કાયદા, નીતિઓ, કાર્યક્રમો બનાવવા માટે ઇન્ટર મિનિસ્ટ્રીયલ અને ઇન્ટર સેક્ટર કન્વર્ઝન છે એને પ્રોત્સાહન આપવું. અલગ અલગ રાજ્યો વચ્ચે જે અલગ અલગ પ્રકારની યોજનાઓને લઈને અંતરાલ હોય છે, ક્યાંક સારું કામ થતું હોય, ક્યાંક ઓછો અમલ થતો હોય, તો એ અંતરાલો દૂર કરવા અને ઇન્ટર મિનિસ્ટ્રીયલ કન્વર્ઝનને પ્રોત્સાહિત કરવું. સૌપ્રથમ જોઈશું મિશન શક્તિ. જે 3 છત્ર યોજનાઓ છે એમાં આપણે પહેલાં જોઈશું મિશન શક્તિ, ત્યારબાદ જોઈશું મિશન પોષણ 2 અને પછી જોઈશું મિશન વાત્સલ્ય. મિશન શક્તિમાં નામ પરથી જ ખબર પડી જાય કે આ યોજના જે છે એ મહિલાઓ સાથે સંબંધિત છે. તો મિશન શક્તિ મહિલાઓ માટે સુરક્ષા અને અધિકારિતા માટેનું એક મિશન છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે એનો ઉદ્દેશ એવો છે ટુ મેક ધ વુમન ઓથર ઓફ હર ડેસ્ટિની. મહિલાઓ સાથે સંબંધિત છે, તો આમાં મહિલાઓ સાથે સંબંધિત કઈ યોજનાઓનો સમાવેશ થશે. તે ઉપરાંત આ જે મિશન શક્તિ છે એમાં એક એવી ઇકોસિસ્ટમ બનાવવાની કલ્પના કરવામાં આવી છે કે જેના દ્વારા મહિલાઓ વિશેના પક્ષપાતને સંબોધિત કરી શકાય. ત્યારબાદ સમાવિષ્ટ સમાજની રચના કરવી, જેમાં મહિલાઓ અને છોકરીઓને સંસાધનો અને તકની યોગ્ય પહોંચ એટલે કે એક્સેસ હોય. આ બધા એના ઉદ્દેશ છે. તેમજ મહિલાઓને દેશના સામાજિક, આર્થિક અને રાજકીય વિકાસમાં ભાગ લેવા સક્ષમ બનાવી. આ જે 5 મુદ્દા છે આ મિશન શક્તિ શરૂ કરવા પાછળનો ઉદ્દેશ છે. હવે મિશન શક્તિને 2 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. એક છે સંબલ અને બીજું છે સામર્થ્ય. સંબલની અંદર જે વન સ્ટોપ સેન્ટર છે, મહિલા પોલીસ વોલન્ટિયર છે, મહિલા હેલ્પલાઇન છે, ઉજ્જવલા યોજના છે, વિધવા ઘર છે, આ બધી જે યોજનાઓ છે એને સંબલ ઘટક હેઠળ રાખવામાં આવી છે. તે ઉપરાંત બેટી બચાવો બેટી પઢાઓ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, જેન્ડર બજેટ, આ બધી જે યોજના છે એને સામર્થ્ય હેઠળ રાખવામાં આવી છે. હવે આપણે જોઈશું મિશન પોષણ 2. પોષણની વાત આવે એટલે આપણને સૌથી પહેલી જે યોજના યાદ આવે એ પોષણ અભિયાન છે, ICDS છે, આંગણવાડી કેન્દ્રો છે. આ બધી યોજનાઓ આપણને યાદ આવે. તો મિશન પોષણ 2 હેઠળ 2 ઘટક છે. એક છે સક્ષમ આંગણવાડી અને બીજું છે પોષણ 2.0. આ યોજનાનો જે મુખ્ય ઉદ્દેશ છે પોષક તત્વો, ડિલિવરી, આઉટરીચ અને પરિણામોને મજબૂત કરવા. એટલે પોષણ સાથે સંબંધિત જ આ યોજનાનો એક ઉદ્દેશ છે. તે ઉપરાંત સરકાર દ્વારા મિશન પોષણ 2 શરૂ કરવા માટે અન્ય પૂરક જે પોષણના કાર્યક્રમ છે અને પોષણ અભિયાન છે તેને મર્જ કરી દેવામાં આવશે. એમાં કઈ કઈ યોજનાઓ આવશે તો છત્ર ICDS, આંગણવાડી સેવાઓ, પોષણ અભિયાન અને કિશોરો માટેની યોજનાઓ, એના સિવાય પણ અમુક યોજનાઓ છે એ યોજનાઓનો આ ઘટક હેઠળ સમાવેશ કરવામાં આવશે. અને ત્રીજું છે મિશન વાત્સલ્ય. નામ પરથી જ ખબર પડે છે મિશન વાત્સલ્યમાં મુખ્યત્વે બાળ સુરક્ષા સેવાઓ અને બાળ કલ્યાણ સેવાઓની સમાવેશ થશે. એટલે 3 છત્ર યોજનાઓ એક છે મિશન શક્તિ, મિશન પોષણ 2 અને મિશન વાત્સલ્ય. મિશન શક્તિ એટલે કે મહિલાઓ સાથે સંબંધિત, એના 2 ભાગ સંબલ અને સામર્થ્ય. મિશન પોષણ 2 એટલે કે પોષક તત્વો, આઉટરીચ, ડિલિવરી, આંગણવાડી એની સાથે સંબંધિત, એના 2 ઘટક સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0. અને ત્રીજું છે મિશન વાત્સલ્ય એટલે કે બાળ કલ્યાણ માટેની યોજનાઓ. એટલે નામ પરથી જ આપણને લોજિક ખબર પડી જાય કે 3 ભાગને સમાન રીતે ડિવાઈડ કરવાની યોજના છે. હવે આપણે જોઈશું નવો ટોપિક ક્વાડ સમિટ. ક્વોડ્રિલેટરલ જે સમિટ તાજેતરમાં સમાચારમાં હતી એના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ જોઈશું સમિટ ચર્ચામાં કેમ છે. આ સમિટ યોજાય છે
તો એ ગ્રુપ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું, શરૂઆત ક્યારે થઈ, એનો ઉદ્દેશ શું છે, તો એની પૃષ્ઠભૂમિ જોઈશું. ત્યારબાદ આ ગ્રુપ વિશે જોઈશું. આ ગ્રુપમાં કયા કયા સભ્ય દેશ છે અને તેનો મુખ્ય સંકલ્પ શું છે. અને ત્યારબાદ આ જે સમિટ યોજવામાં આવી તો આ સમિટના મુખ્ય મુદ્દાઓ કયા હતા. સૌ પ્રથમ ક્વાડ સમિટમાં જોઈએ તો આ ચર્ચામાં કેમ છે. તો તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ક્વાડ જૂથના પ્રતિનિધિના પ્રથમ શિખર સંમેલનને સંબોધિત કર્યું હતું. માર્ચ 2021માં ક્વાડ સમિટ જે છે એ પ્રથમ વખત યોજાઈ હતી. ક્વાડ ગ્રુપ એમાં કયા 4 દેશો છે એ આપણે આગળ જોઈએ છીએ. તે ઉપરાંત ફેબ્રુઆરી 2021માં આ ગ્રુપની મંત્રી સ્તરની બેઠક યોજાઈ હતી. જે મંત્રી સ્તરની બેઠક યોજાઈ હતી તેમાં ઇન્ડો પેસિફિક ક્ષેત્ર અને મ્યાનમારમાં જે સૈન્ય બળવો થયો એ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. હવે આપણે જોઈશું એની પૃષ્ઠભૂમિ. ક્વાડ ગ્રુપ છે એ અસ્તિત્વમાં કેવી રીતે આવ્યું. તો સૌ પ્રથમ આ ગ્રુપની વિભાવના 2007ના વર્ષમાં શિન્ઝો આબે કે જે જાપાનના પૂર્વ વડાપ્રધાન હતા તેમના દ્વારા રજૂ કરવામાં આવી હતી 2007માં. પરંતુ તે સમયે ચીન દ્વારા ઓસ્ટ્રેલિયા પર કેટલાક પ્રેશર અને દબાણના કારણે આ વાત ત્યાંથી આગળ વધી શકી ન હતી. ત્યારબાદ વર્ષ 2012માં શિન્ઝો આબે હિન્દ મહાસાગરથી પેસિફિક મહાસાગર સુધી દરિયાઈ સુરક્ષાની ખાતરી કરવા માટે ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકાને સમાવતું એક ડેમોક્રેટિક સિક્યુરિટી ડાયમંડ સ્થાપવા માટેની પણ એક પ્રપોઝલ આપી હતી. એટલે ક્વાડ સમિટ 2021માં યોજાઈ એનું અસ્તિત્વ એટલે કે એ ક્યારે અસ્તિત્વમાં આવી એના માટેના પ્રયત્નો ક્યારે શરૂ થયા એ જોઈએ પૃષ્ઠભૂમિમાં. તો 2007ના વર્ષથી તેના માટે કોઈક ને કોઈક પ્રયત્નશીલ હતું. 2007માં શું થયું તે જોયું. ત્યારબાદ 2012માં શું થયું. ત્યારબાદ 2017માં ઇન્ડો પેસિફિક ક્ષેત્રને કોઈ પણ બાહ્ય શક્તિ, સમાચારમાં આપણે જોતા હોય તો આપણને ખ્યાલ જ છે બાહ્ય શક્તિ એટલે કે ખાસ કરીને તો ચીનના પ્રભાવથી મુક્ત કરવા માટે અને નવી વ્યૂહરચના ઘડવા માટે નવેમ્બર 2017માં ક્વાડ જૂથની અનૌપચારિક રચના કરવામાં આવી. ત્યારબાદ આ ચારેય દેશો એટલે કે જાપાન, ભારત, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા આ ચારેય દેશોએ વર્ષ 2020માં જે માલાબાર એક્સરસાઇઝ યોજાઈ હતી તેમાં ભાગ પણ લીધો હતો. એટલે ક્વાડ ગ્રુપિંગની આખી પૃષ્ઠભૂમિ જોઈએ તો 2007માં, 2012માં અને પછી 2017માં આ રીતે આ ગ્રુપની આખી રચના થઈ છે. હવે જોઈશું ક્વાડ ગ્રુપ છે શું. આપણે જોયું કે આમાં કયા 4 સભ્યો છે તો પણ રિપીટ કરી દઉં છું. ક્વાડ એ ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન એમ 4 દેશોનું બનેલું એક જૂથ છે. એનું મુખ્ય ઉદ્દેશ છે ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં લોકશાહી ધરાવતા દેશોનું હિતનું રક્ષણ કરવું અને વૈશ્વિક જે ચેલેન્જીસ છે એનો સામનો કરવો. એનો સંકલ્પ શું છે તો ક્વાડ એ આંતરરાષ્ટ્રીય કાયદાઓને આધારે સ્વતંત્ર, મુક્ત અને સમૃદ્ધ ઇન્ડો પેસિફિક ક્ષેત્રની ખાતરી કરવા માટે છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સ્વતંત્ર, મુક્ત, સમૃદ્ધ ઇન્ડો પેસિફિક ક્ષેત્રની ખાતરી કરવી. ત્યારબાદ ઇન્ડો પેસિફિક ક્ષેત્ર છે એ ક્ષેત્ર અને તેની સાથે સંકળાયેલા અન્ય સંલગ્ન ક્ષેત્રોમાં પડકારોનો સામનો કરવો. હવે આપણે જોઈશું ક્વાડ સમિટ જે યોજાઈ તેમાં કયા કયા મુખ્ય મુદ્દાઓ હતા. તો સૌપ્રથમ આ સમિટમાં COVID-19 વિશે, ક્લાઇમેટ ચેન્જ અને નવી ટેકનોલોજી જે ઉભરે છે તેના વિશે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ ક્વાડ રસી પાર્ટનરશિપ, ક્વાડ વેક્સિન પાર્ટનરશિપ આ શું છે તો COVID-19 રોગચાળા સામે લડવા માટે ન્યાયસંગત વપરાશની ખાતરી કરવા માટે આ ચારેય દેશો સહમત થયા હતા. એટલે કે એક પાર્ટનરશિપ તરીકે ઉભરી આવી છે. જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ ભારતનો જે વેક્સિન મૈત્રી કાર્યક્રમ છે એમાં આ પહેલને આર્થિક સહાય કરવાની ઘોષણા કરી હતી. તે ઉપરાંત વેક્સિન મૈત્રી પહેલ એટલે કે ભારત દ્વારા પડોશી દેશોને COVID-19 રસી પૂરી પાડવાની એક પહેલ છે. એમાં જાપાન, US અને ઓસ્ટ્રેલિયા એ આર્થિક સહાય કરશે.
તે ઉપરાંત પણ આ સમિટમાં ચીન સંબંધિત કેટલીક ચર્ચાઓ કરવામાં આવી હતી. દાખલા તરીકે LAC પર ચીનના આક્રમક વલણની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ હોંગકોંગ, સિનજિયાંગ, તાઇવાન સ્ટ્રેટ અને ઓસ્ટ્રેલિયા પર જે દબાણ છે, તે ઉપરાંત સેનકાકુ વિવાદ, આ સંબંધિત દરેક મુદ્દા પર આ સમિટમાં ચર્ચા કરવામાં આવી હતી. તે ઉપરાંત ચારે જે સભ્ય દેશો છે એમણે ઇન્ડો પેસિફિક સેક્ટર ક્ષેત્રને લઈને પોતપોતાના વ્યૂઝ આ સમિટમાં રાખ્યા હતા. તો આપણે ક્વાડ સમિટમાં જોયું કે ક્વાડ સમિટમાં ચર્ચામાં કેમ હતી, એની પૃષ્ઠભૂમિ શું છે, ક્વાડ વિશે જોયું અને આ સમિટના મુખ્ય મુદ્દા વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે જોઈશું નેક્સ્ટ ટોપિક, મેરા રેશન મોબાઈલ એપ્લિકેશન. તો આ એપ્લિકેશન શું છે એને સમજવા માટે ચર્ચામાં કેમ, તેનો ઉદ્દેશ શું છે અને એપ્લિકેશનનો લાભ શું છે, આ 3 પાર્ટમાં આપણે તેને ડિવાઈડ કરીશું. સૌપ્રથમ જોઈશું આ એપ્લિકેશન ચર્ચામાં કેમ છે. તો કેન્દ્ર સરકારે માર્ચ 2021ના રોજ મેરા રેશન મોબાઈલ એપ્લિકેશન સ્ટાર્ટ કરી હતી. આ એપ્લિકેશન નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસાવવામાં આવી છે. એપ્લિકેશનનો ઉદ્દેશ જોઈએ તો આ એપ્લિકેશન NFS એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓને વન નેશન વન રેશન કાર્ડ સિસ્ટમ જે છે એ સિસ્ટમ હેઠળ સંબંધિત જે સેવાઓ છે એ સેવાઓ પ્રદાન કરવા માટે આ એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે. એપ્લિકેશન વિશે જોઈએ તો સ્થળાંતર કરનારા લાભાર્થીઓને તેમની પછી કોણ લાભાર્થી છે, કોણ યુઝ કરી શકશે, કોને ફાયદો થશે એ જોઈએ તો સ્થળાંતરિત લાભાર્થીઓ, ડીલરો અને સંબંધિત હિતધારકો એમને સેવાઓ પૂરી પાડશે. સ્થળાંતર કરનાર લાભાર્થી નજીકની વાજબી દુકાનની આઈડેન્ટિફાય કરી શકશે. એપ્લિકેશન દ્વારા ખબર પડશે કે નજીકમાં કઈ જગ્યાએ રેશન મળી રહે છે. ત્યારબાદ 14 ભાષાઓમાં શરૂ કરવામાં આવશે, પરંતુ હાલના તબક્કે ફક્ત અંગ્રેજી અને હિન્દીમાં જ આ એપ્લિકેશન ઉપલબ્ધ છે. એપ્લિકેશન વિશે જોઈએ તો એપ્લિકેશનની મદદથી લાભાર્થીઓ સરળતાથી વિવિધ વિગતો, એમના ટ્રાન્ઝેક્શન, પછી આધાર કાર્ડ લિંક કરેલું છે કે નહીં તેવી તમામ બાબતોની ચકાસણી આ એપ્લિકેશનની મદદથી લાભાર્થી કરી શકશે. ત્યારબાદ સ્થળાંતર કરનાર લાભાર્થી એપ્લિકેશનની મદદથી તેમનું રજિસ્ટ્રેશન પણ કરાવી શકશે. એટલે મેરા રેશન મોબાઈલ એપ્લિકેશન કોના દ્વારા વિકસાવવામાં આવી છે, કઈ ભાષામાં ઉપલબ્ધ છે, એના લાભ કોને મળશે, કઈ કઈ સેવાઓ પ્રદાન કરશે, આ તમામ મુદ્દા આપણી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે. હવે જોઈશું જે સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ ચલાવે છે એના દર વર્ષે, દર નાણાકીય વર્ષમાં કેટલાક લક્ષ્યાંક નક્કી કરવામાં આવે છે. તો એ લક્ષ્યાંક માટે એની સાથે સંબંધિત એક ટોપિક છે. તો તાજેતરમાં નીતિ આયોગ દ્વારા ખાનગીકરણ માટે 12 પબ્લિક સેક્ટર યુનિટની એક સૂચિ સુપ્રત એટલે કે સબમિટ કરવામાં આવી હતી. આ ટોપિકને સમજવા માટે આપણે જોઈશું ચર્ચામાં કેમ હતી, પૃષ્ઠભૂમિ શું છે અને કેટલાક સ્ટ્રેટેજિક સેક્ટર એટલે કે વ્યૂહાત્મક ક્ષેત્ર એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. સૌ પ્રથમ જોઈશું આ ટોપિક ચર્ચામાં કેમ છે. તો નીતિ આયોગે 12 જાહેર ક્ષેત્રના એકમોને એક પ્રથમ સૂચિ રજૂ કરી છે જેનું કેન્દ્ર સરકાર દ્વારા ખાનગીકરણ કરવામાં આવશે. નીતિ આયોગે આ સૂચિ કેમ સબમિટ કરી એ પણ આપણે જોઈશું. આ જે સૂચિ છે તેમાં કેટલાક સ્ટ્રેટેજિક સેક્ટરનો પણ સમાવેશ થાય છે. હવે જે આ સૂચિ છે એને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ દ્વારા તથા કોર ગ્રુપ ઓફ સેક્રેટરીઝ એન્ડ ડિસઇન્વેસ્ટમેન્ટ તેના દ્વારા સમીક્ષા કરવામાં આવશે. ભારત સરકારમાં આ જે ડિપાર્ટમેન્ટ છે, દીપમ તરીકે તેને ઓળખવામાં આવે છે, તે ડિસઇન્વેસ્ટમેન્ટ સાથે સંકળાયેલ છે. તેના દ્વારા અનેક કોર ગ્રુપ બનાવવામાં આવ્યું છે સેક્રેટરીઝનું ડિસઇન્વેસ્ટમેન્ટ ઉપર. તેના દ્વારા આ 12 જે PSU છે એ સૂચિની સમીક્ષા કરવામાં આવશે. આ ચર્ચામાં કેમ હતું એ જોયું,
પણ શા માટે આ પગલું ભરવામાં આવ્યું, શા માટે 12 પીએસયુની સૂચિ એ સબમિટ કરવામાં આવી, એની પૃષ્ઠભૂમિ શું છે એ સમજીએ. તો નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા પીએસયુ એટલે કે પબ્લિક સેક્ટર યુનિટના ખાનગીકરણની યોજનાની જાહેરાત 2021ના બજેટમાં કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા નાણાકીય વર્ષ 2021-22માં ₹1.75 લાખ કરોડનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. નાણાપ્રધાન સીતારમણે વર્ષ 2021-22માં 2 જાહેર ક્ષેત્રની બેન્કો અને એક સામાન્ય વીમા કંપની જનરલ ઇન્સ્યોરન્સ કંપનીનું ખાનગીકરણ કરવાની પણ જાહેરાત કરી હતી. નીતિ આયોગને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ન્યૂ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ પોલિસી અંતર્ગત સ્ટ્રેટેજિક સેક્ટરની જે પીએસયુ છે એનું નામ સૂચવવાનું કામ સોંપવામાં આવ્યું હતું કે જેને મર્જ કરી શકાય અથવા એના પ્રાઇવેટાઇઝેશન કરી શકાય. એટલે આ કારણે નીતિ આયોગે 12 જેટલા પીએસયુનું નામ સુપરત કર્યું હતું. સ્ટ્રેટેજિક સેક્ટર આપણે જોયું કે સ્ટ્રેટેજિક સેક્ટરના પણ કેટલીક પીએસયુનું નામ સૂચવવામાં આવ્યું છે. તો એ સ્ટ્રેટેજિક સેક્ટરમાં કયા કયા સેક્ટરનો સમાવેશ થાય છે, તો તેમાં ખાસ કરીને પેટ્રોલિયમ, વીજળી, એટોમિક એનર્જી, કોલસો, અન્ય ખનિજો, અવકાશ, ડિફેન્સ, વીમા ક્ષેત્ર, બેન્કિંગ ક્ષેત્ર, નાણાકીય સેવાઓ, પરિવહન અને દૂરસંચાર, આ બધા ક્ષેત્રનો વ્યૂહાત્મક ક્ષેત્ર તરીકે સમાવેશ થાય છે. આ જે પોલિસી હતી તેમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, આ બે જે સ્વાયત્ત રીતે કાર્યરત સંસ્થાઓ છે, સ્વાયત્ત રીતે કાર્યરત સંસ્થાઓ જે છે તેને આ પોલિસીથી બહાર રાખવામાં આવી હતી. તો આપણે એમાં જોયું કે આ જે ટોપિક ચર્ચામાં કેમ હતો, એની પૃષ્ઠભૂમિ શું હતી અને વ્યૂહાત્મક ક્ષેત્ર શું છે. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે સાઉન્ડિંગ રોકેટ એટલે કે ધ્વનિ રોકેટ, જેનું નામ છે RH-560. આ ટોપિકમાં આપણે જોઈશું કે તાજેતરમાં ઇસરોએ RH-560 નામના ધ્વનિ રોકેટને 12 માર્ચ 2021ના રોજ લોન્ચ કર્યું હતું. RH-560 આ રોકેટ નેચરલ વિન્ડ, પવન અને પ્લાઝમાની ગતિશીલતામાં એટીટ્યુડનલ વેરિએશનનો અભ્યાસ કરશે. આ રોકેટ 1 અથવા 2 તબક્કાનું નક્કર પ્રોપેલન્ટ રોકેટ છે. તે ઉપરાંત આ રોકેટનો ઉપયોગ ઉચ્ચ વાતાવરણીય વિસ્તારની તપાસ અને અવકાશ સંશોધન માટે પણ કરવામાં આવે છે. રોકેટ સરળતાથી પરવડે તેવા એક પ્લેટફોર્મ તરીકે પણ કામ કરશે. તે ઉપરાંત જે લોન્ચ વ્હીકલ હોય છે એ લોન્ચ વ્હીકલ અને ઉપગ્રહોમાં ઉપયોગ કરવા માટે નવા ઘટકો અથવા સબસિસ્ટમના પ્રોટોટાઇપ્સની ટેસ્ટિંગ કરવા માટે પણ આ રોકેટ કાર્ય કરશે. ભારતમાં ઇસરોએ વર્ષ 1965થી સ્વદેશી રીતે બનાવેલા ધ્વનિ રોકેટ લોન્ચ કરવાનું શરૂ કરેલું છે. તો આ જેટલા પણ મુદ્દા છે એ બધા જ એક પ્રકારના પ્રશ્નની રીતે પણ લઈ શકાય કે રોકેટને નામ RH-560 છે, ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવ્યું, તે શું કાર્ય કરશે, કયા પ્રકારનું રોકેટ છે, પછી એક ટેસ્ટિંગ વ્હીકલ તરીકે પણ કામ કરશે એટલે કે નવા ઘટકો અથવા સબસિસ્ટમના પ્રોટોટાઇપ્સની ચકાસણી પણ કરશે અને એક સરળતાથી પરવડે તેવા પ્લેટફોર્મ તરીકે પણ કામ કરશે. હવે આપણે જોઈશું નિસાર, નાસા ઇસરો સિન્થેટિક અપાર્ચર રડાર. ચર્ચામાં કેમ છે, તો ઇસરોએ નાસાના સહયોગથી સિન્થેટિક અપાર્ચર રડારનો વિકાસ પૂર્ણ કર્યો છે. એકચ્યુઅલી 2014ના વર્ષમાં નાસા અને ઇસરો વચ્ચે એક સેટેલાઇટ માટે સિન્થેટિક અપાર્ચર રડાર વિકસાવવા માટે કરાર થયો હતો. આ જે રડાર છે એ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ માટે અત્યંત ઉચ્ચ રિઝોલ્યુશન ધરાવતી છબી ઉત્પન્ન કરવા, પિક્ચર લેવા માટે સક્ષમ છે. નાસા અને ઇસરોએ 30 સપ્ટેમ્બર 2014ના રોજ નિસાર ઉપગ્રહના વિકાસ અને પ્રક્ષેપણ માટે કરાર કર્યો હતો.
નિસાર એ પહેલું સેટેલાઇટ મિશન છે કે જે એલ બેન્ડ અને એસ બેન્ડ બે અલગ અલગ રડાર ફ્રીક્વન્સીનો ઉપયોગ કરશે. એલ બેન્ડ અને એસ બેન્ડ એવી બે ફ્રીક્વન્સીનો ઉપયોગ કરનારું પ્રથમ સેટેલાઇટ મિશન એ નિસાર છે. આ મિશન વર્ષ 2022માં શ્રીહરિકોટા સ્પેસ પોર્ટથી શરૂ કરવામાં આવશે. આ મિશન માટે જે પેલોડ છે એ અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા નાસાની જેટ પ્રપલ્શન લેબોરેટરીને મોકલવામાં આવ્યું હતું. મુખ્ય જે બાબતો જોવાની છે એ છે સિન્થેટિક અપાર્ચર રડાર એ નિસાર ઉપગ્રહ માટે કોણે વિકસાવ્યું? નાસા અને ઇસરોએ. એમાં બે ફ્રીક્વન્સી એલ બેન્ડ અને એસ બેન્ડ 2022માં લોન્ચ કરવામાં આવશે. ત્યારબાદ એના માટે જે પેલોડ છે એ સ્પેસ એપ્લિકેશન સેન્ટર જે અમદાવાદ ખાતે સ્થિત છે તેના દ્વારા મોકલવામાં આવ્યું હતું. હવે જોઈશું સિન્થેટિક અપાર્ચર રડાર શું છે. તો સિન્થેટિક અપાર્ચર રડાર એક વ્યવહારદક્ષ માહિતી પ્રક્રિયા તકનીક છે જેનો ઉપયોગ ઉચ્ચ રિઝોલ્યુશન છબીઓ બનાવવા માટે થાય છે. ઉચ્ચ રિઝોલ્યુશન છબી બનાવવા માટે જે માહિતી પ્રક્રિયા ટેકનોલોજી છે એ SAR છે. નાસા આ મિશન માટે એલ બેન્ડ સિન્થેટિક અપાર્ચર રડાર પ્રદાન કરશે. બે ફ્રીક્વન્સીની આપણે જે વાત કરી એલ બેન્ડ અને એસ બેન્ડ, તો એમાં જે એલ બેન્ડ છે એ નાસા દ્વારા પ્રદાન કરવામાં આવશે. જે બાકી જે એસ બેન્ડ રહી, એસ બેન્ડ ફ્રીક્વન્સી માટેનું જે સિન્થેટિક અપાર્ચર રડાર છે તે ઇસરો દ્વારા પ્રદાન કરવામાં આવશે. તે ઉપરાંત અવકાશયાન બસ, પ્રક્ષેપણ વાહન અને અન્ય પ્રક્ષેપણ સેવાઓ પણ ઇસરો દ્વારા પ્રદાન કરવામાં આવશે. થેન્ક યુ.